હેલો ફ્રેન્ડ્સ, આજે હું ગુજરાતીમાં એઆઈ વિડીયો કેમ બનાવાય તે તમને હું સમજાવીશ. અને આજે સીધા જ આપણે યુટ્યુબમાંથી શીખીશું. તો આપણે આપણી યુટ્યુબ ચેનલ ખોલી લઈએ અને તેમાં જે સારું સોંગ આપણને ગમે એવું આપણે સોંગ સિલેક્ટ કરી લઈએ. તો કોઈ પણ સારું સોંગ આપણે જોઈએ કે આજે આપણે શેનો વિડીયો બનાવવો છે, તો એ વિડીયો ઉપરથી આપણે લઈ શકીએ. તો આપણે આજે શિવજીનો વિડીયો બનાવીએ, પૂજા કરતા હોય એવો. તો આપણે બધા જોઈએ, પણ આમાં જે બધા હું ગોતી રહી છું તેમાં મારે જે સોંગ જોઈએ છે તે મને મળતું નથી. એટલે મેં એવું વિચાર્યું છે કે હું મારી જ ચેનલમાં જઈ અને મારા જ શોર્ટમાં જે મેં સોંગ મૂક્યું હોય એ જ હું લઉં અને એમાંથી જ આપણે સોંગનું સિલેક્શન કરીએ. તો આપણે હમણાં જ લગભગ 4 થી 5 દિવસ પહેલાં સોંગ મૂક્યું હતું. એમાં શિવજીનું સોંગ છે. જો એ સોંગ વગાડીશ અત્યારે તો કોપીરાઇટ આવશે, એટલે આપણે એ સોંગનું સિલેક્શન કરી નાખ્યું. અને પછી ઉપર રાઈટ સાઈડમાં જે એઆઈનું ઓપ્શન આવે છે એને આપણે ટચ કરીશું. પછી જે પ્લસ નીચે દેખાય છે એમાં આપણે એક ફોટો સિલેક્ટ કરવાનો હોય છે. તો એ પ્લસમાં જઈ અને આપણે આપણો એક સરસ ફોટો લઈ લઈએ. તો આ ફોટો પણ મને ગૂગલે જ બનાવીને આપેલો છે. તો એ ફોટો હું લઈશ, કારણ કે મારી એક ચેનલ છે રસોઈની, તો એમાં બહુ બધા રસોઈના પણ વિડીયો છે. તો જે ઉપર એક ફોટો છે એ ફોટોને આપણે લઈ લઈએ. તો એ ફોટોને આપણે સિલેક્ટ કરી પછી આપણે એમાં કંઈક જે લખવું હોય તે લખીશું. તો હું અહીંયા લખીશ કે મારા હાથમાં જે દાંડિયા છે એને દૂર કરી દો અને હું શિવજીની પૂજા કરતી હોય એવો વિડીયો બનાવીને આપો. હવે થશે એવું કે અહીંયા જે આપણે ગુજરાતી બોલીએ છીએ પણ ત્યાં ટાઈપ ઇંગ્લિશમાં થવું જોઈએ. એટલે તમારે ઇંગ્લિશ ટુ ગુજરાતી એવું જે કીબોર્ડ છે એ સિલેક્શન કરવું પડશે. તો તમે અહીંયા બોલશો ગુજરાતી પણ ત્યાં આવી જશે. એટલે આપણે એ રીતના શિવજીની પૂજા કરતો વિડીયો, જો તમારું ગૂગલ એકાઉન્ટ ગુજરાતીમાં ચાલતું હોય તો તમે ગુજરાતી ભાષા બોલી શકશો. હવે આ જે રાઉન્ડ છે એ આખું ગોળ ફરી જશે ત્યાં સુધી આપણો વિડીયો બનીને તૈયાર થશે. તો આપણે જોઈએ કે કેવો વિડીયો બને છે. તો ફરીથી આપણને બનાવવાનો કીધો છે ગો બેક. એટલે ત્યાં લખવામાં થોડી કંઈ પણ કચાશ રહી ગઈ હોય તો ગૂગલને આપણા જેટલી ખ્યાલ ના આવે, એટલે આપણે ચોક્કસપણે જે જોઈએ તે લખવું પડે. તો મારે અહીંયા 2 વખત ગો બેક આવ્યું છે. તો આપણે વ્યવસ્થિત લખીશું અને ફરીથી પાછું લખીને આપણે ગૂગલને કહીએ કે સરસ વિડીયો બનાવી આપે. તો મેં એમાં લખ્યું હતું કે મારા હાથમાંથી દાંડિયા દૂર કરી દો, તો મેં એ કાઢી નાખ્યું અને શિવજીની પૂજા કરું છું એવો વિડીયો બનાવી દો. તો હવે બનીને રેડી થશે. તો આ જે ફરે છે ત્યાં સુધી રિક્વેસ્ટ કરું છું કે મેં બહુ બધા શોર્ટ વિડીયો પણ આમાં એડ કર્યા છે અને લોંગ વિડીયો પણ હું અત્યારે એઆઈથી કેમ બને છે એ પણ હું તમને સમજાવીશ. એક માફી ચાહું છું કે મારું ઘર જે રોડ ઉપર છે તો થોડા વાહનના વોઇસ આવશે, તો એને ઇગ્નોર કરશો. અને અત્યારે જે આ ગોળ રાઉન્ડ થાય ત્યાં સુધીમાં મારા જે પણ વિડીયો તમને ગમતા હોય એને તમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી હું આવી નવી નવી જે રીતો હશે વિડીયોને કેમ આગળ શીખી શકાય અને ચેનલને કેમ ગ્રો કરી શકાય. તો આવા ભક્તિ ચેનલ ઉપરના હું બધા વિડીયો અહીં પોસ્ટ કરીશ. તો રાઉન્ડ થઈ ગયું છે, જોઈએ આપણે. જોઈ શકો છો કેવો સરસ વિડીયો બનીને રેડી થયો છે. હું સાઉન્ડની જગ્યાએ હું બોલી રહી છું, કારણ કે મેં એકવાર વિડીયો બનાવ્યો તો કોપીરાઇટ આવ્યું છે. એટલે જે મ્યુઝિક છે એને ઓફ કરી અને હું અહીંયા બોલું છું. આ વિડીયો હું પોસ્ટ કરીશ તો મારા શોર્ટ વિડીયોની અંદર તમને આ વિડીયો દેખાશે, જેથી હું આ સોંગ અહીં વગાડી રહી નથી. હવે આપણે એમાંથી બેક જઈ અને બીજું કંઈક લખીશું. તો હું અહીંયા લખીશ કે હું ફૂલ અને બીલીપત્ર ચડાવી રહી છું એવો વિડીયો બનાવી આપો. તો અહીંયા શું થાય છે
કે આપણને એઆઈ આપણો ચહેરો પણ ફરી જાય છે એઆઈમાં, અને આપણા લુક પણ બદલી જાય છે, આપણો દેખાવ કંઈ જુદો જ આવે છે. પણ ચાલે છે કે આપણે એકદમ સામે પણ ના આવવું હોય તો ચાલે. એટલે મને અહીંયા કઈ રીતનો વિડીયો બનાવીને આપે છે આપણે જોઈએ કે હું બીલીપત્ર અને ફૂલ ચડાવું છું. તો આવો 2 વિડીયો આપણા બનીને રેડી થશે. પછી આપણે જે સોંગ સિલેક્ટ કર્યું છે એ સોંગમાં આપણે આ બંને વિડીયોને એડ કરીશું. આ જ રીતનો મેં હિન્દીમાં પણ વિડીયો બનાવીને મૂક્યો છે. તો જે લોકો ગુજરાતી છે અને એઆઈ વિડીયો બનાવવા માંગતા હોય, નવી ચેનલ હોય, કંઈ થોડું આવડતું ના હોય અથવા શીખવું હોય તો મારા આ બંને વિડીયો કામ આવશે. જો આપણું રાઉન્ડ પણ પૂરું થવા આવ્યું છે, જોઈએ છે કેવો વિડીયો આપે છે. જો આપણો વિડીયો સરસ બનીને રેડી થયો છે કે જેમાં હું બીલીપત્ર અને ફૂલ ચડાવી રહી છું. મારો ચહેરો, લુક બધું બદલાવી નાખ્યું છે, પણ ચાલશે, સરસ વિડીયો બન્યો છે. તો આને આપણે હવે ડાઉનલોડ કરી લીધો છે. બંને વિડીયોને પહેલાં આપણે ડાઉનલોડ કરવાનું છે. પછી આપણા ગેલેરીમાં જશું અને ત્યાં આપણે જે બંને વિડીયો પડ્યા છે ડાઉનલોડ થઈને એને આપણે સિલેક્ટ કરી લઈશું. તો પહેલો બીલીપત્ર વાળો લેશું અને પછી આપણે આરતી વાળો લઈશું. બંને વિડીયોને સિલેક્ટ કરી અને આપણે નેક્સ્ટમાં જઈશું. નેક્સ્ટ કર્યા પછી આપણે જે કાંઈ પણ ટેગ લગાવવા હોય એ આપણે લગાવી શકીએ છીએ. તો પહેલાં આપણે અહીંયા જોઈ લેવાનું છે. હું હજી એકવાર કહું છું કે હું આ વગાડી નથી રહી કોપીરાઇટ આવવાથી, એટલે હું આમ જ બતાવી રહી છું. તો આપણે નેક્સ્ટમાં જઈએ અને આ જે રાઉન્ડ છે એ પૂરું થઈ જાય ત્યાં સુધી રાહ જોઈએ. પછી આપણે આપણા જે કંઈ ટેગ લગાવે તે લગાવી શકીએ. હવે અહીંયા જે એ લખ્યું છે ત્યાં પણ તમે ઓમ નમઃ શિવાય કંઈ પણ લખી શકો. હવે જે વિડીયોનું સાઉન્ડ હતું એને ઉપરથી આપણે લાઈન પૂરી કરીને બંધ કરી દઈએ અને જે સોંગનું છે એને ફૂલ કરી દઈએ. પછી આપણે નેક્સ્ટમાં જઈ અને અહીં ટેગ લગાવીએ. તો મેં અહીં શંકર ભગવાનનો જે વિડીયો છે એને લગતા ટેગ મૂકી દીધા છે. તમે અહીંયા હેશટેગ રાખીને કોઈ પણ ટેગ લગાવી શકો છો. ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ, ભક્તિ વિડીયો. તો મેં જય ભોલેનાથ, ટ્રેન્ડિંગ શોર્ટ, ભક્તિમય, પછી શોર્ટ દર્શન, આવા જે કંઈ આપણને ત્યાંથી મળી રહે છે એ આપણે ભક્તિ ભજન જે કંઈ પણ આપણે મૂકવું હોય તે ટેગ લગાવી શકીએ છીએ. પછી આપણે પાછા નેક્સ્ટ કરી અને જે આપણે ચિત્ર આપણે સામે રાખવું હોય તેને આપણે આગું પાછું કરી શકીએ છીએ. તો મેં આ ચિત્ર રાખ્યું છે પગે લાગતો, તો એને સિલેક્ટ કરી અને ઉપર જે રાઈટ સાઈડમાં સાચાની નિશાની છે ત્યાં ક્લિક કરી દઈશું અને પછી આપણે અપલોડ કરીશું. તો આ આપણો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. હવે નીચે અપલોડનું બટન છે ત્યાં અપલોડ કરી દેવાનું છે. હવે તમને આજે મારો વિડીયો છે મારા શોર્ટ વિડીયોમાં દેખાશે. એટલે તમને આજની જે મારી આ રીત છે શીખવાની કેવી લાગી જરૂર બતાવજો. અને સોંગ જે મેં વચ્ચે ભાગે છે એને બંધ કર્યું છે જેથી કોપીરાઇટ ના આવે. અને શોર્ટ વિડીયોમાં આપણે સોંગ લગાવીએ તો કોપીરાઇટ નથી આવતું, પણ લોંગ વિડીયોમાં આપણે કોઈનું પણ મ્યુઝિક લઈએ તો આપણે એને પહેલું એનું નામ આપવું પડે છે. તો આપણે એ ખબર પણ ના હોય કોઈનું સોંગ છે તો આપણે એ સોંગને બંધ રાખ્યું હતું અને આપણો વિડીયો પોસ્ટ થવાની તૈયારી છે. તો મારા ચેનલની અંદર જઈ અને આ શોર્ટ વિડીયો જોઈ લેશો. ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. આ રીત જે શીખવાડવાની છે એ પણ તમને ગમી હોય તો આમાં પણ લાઈક, શેર, કોમેન્ટ કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. સરસ મજાના નવા વિડીયો, નવી કોઈ અપડેટ જે કંઈ હું શીખીશ એ બધું જ હું અહીંયા પોસ્ટ કરીશ. તો મારો વિડીયો પણ રેડી થઈ ગયો છે. તો આપણે ફરીથી મળશું એક સરસ મજાના નવા વિડીયો સાથે. હવે તમારે શું શીખવું છે એ પણ મને કોમેન્ટ કરીને કહેજો અને કેવી રીતના વિડીયો તમે બનાવો છો એ પણ મને કોમેન્ટમાં કહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાના નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ગુજ્જુ ઓલવેઝ રોક. મળીએ ફરીથી. આવજો. સદા ખુશ રહો. ભગવાન સદાય ખુશી રાખે. હું આવા જ બધા લાંબા વિડીયો પણ મૂકું છું, તમે જોઈ શકો છો. મેં હિન્દીમાં પણ મૂક્યા છે અને ગુજરાતીમાં પણ આજે હું મૂકી રહી છું. તો તમને
જે સમજાય તે તમે સાંભળી શકો છો અને આમાંથી શીખી શકો છો. હવે હું ડ્રોપમાંથી પણ શીખવાડીશ. આવજો.